ચાલો વિદ્યાર્થીઓ, આજે એક રમત રમવી છે ને, જેના ફોટાને તમારે નામ સાથે ઓળખવાના છે. ચાલો, પ્રશ્ન છે, હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં. હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં. ચંદ્રશેખર આઝાદ. હિન્દુ મુસ્લિમની એકતાનું ઉદાહરણ પૂરું પાડનાર બે વ્યક્તિઓ હતા અને તેમણે કાકોરી ટ્રેનમાં લૂંટવામાં ભાગ ભજવ્યો હતો. રીધિ. રામપ્રસાદ બિસ્મિલ અને અશફાકુલ્લા ખાન. સરસ, વેરી ગુડ. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું લઈને જ જંપીશ. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું લઈને જ જંપીશ. બાકીના શ્રદ્ધા. સાચું છે. ચલો દિલ્હી, તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा, તેનું સૂત્ર આપનાર કોણ હતા? જનક. ફરી વાર. સુભાષચંદ્ર. ઇંગ્લેન્ડમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિ કરનાર, જેમણે ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી હતી ઇંગ્લેન્ડમાં. સરસ, વેરી ગુડ. ચલો, કેસરી હિંદનો ઇલકાબ ત્યજનાર ભારતના રાષ્ટ્રપિતા. કોચરબ આશ્રમ, સાબરમતી આશ્રમની સ્થાપના કરનાર. સાચું છે. ચાલો, પૂર્ણ સ્વરાજના આગ્રહી અને ભારતના પ્રથમ વડાપ્રધાન. રોનક. જવાહરલાલ નહેરુ. ચાલો, સાયમન કમિશનના બહિષ્કાર દરમિયાન જેમના ઉપર લાઠીચાર્જ કરાતા તે ઘાયલ થયા હતા અને મૃત્યુ પણ પામ્યા હતા. સાયમન કમિશનના બહિષ્કાર દરમિયાન. રીધિ. સાચું છે. મિત્ર મિલા નામની સંસ્થાની સ્થાપના કરનાર અને 1857 જે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હતો એ પુસ્તક લખ્યું હતું, તેના ઉપર પ્રતિબંધ આવ્યો હતો. એ કોણ હતા? છોકરા. શ્રદ્ધા. વિનાયક. ભારતના લોખંડી પુરુષ કે જે સરદાર તરીકે પણ જાણીતા થયા. કિરપાલ. સરદાર વલ્લભભાઈ. જહાલવાદી નેતાઓમાં લાલા લજપત રાય, બાળ ગંગાધર તિલક અને ત્રીજા વ્યક્તિ કોણ હતા જે જાણીતા છે? ત્રિપુટી. માનસી. બિપિનચંદ્ર પાલ. ચલો, કિંગ્સફોર્ડની ગાડી ઉપર બોમ્બ ફેંકનાર. કુલદીપ. ના, ખોટું છે. મેહુલ. ખુદીરામ. ચાલો, ધારાસભામાં બોમ્બ ફેંકનાર, જેમને પાછળથી ફાંસીની સજા થઈ હતી. રાજગુરુ ને સુખદેવ. આ 3 વ્યક્તિઓ હતા, એમાંની એક વ્યક્તિ કોણ બાકી છે? પિયુષ.
ભગતસિંહ. ભગતસિંહ. સરસ.